नमस्कार विद्यार्थी मित्रों, द स्कूल ऑफ साइंस यूट्यूब चैनल में आप सबનું ફરી એક વખત સ્વાગત છે। મિત્રો આપણે નીટના ક્વેશ્ચન સોલ્વ કરીએ। બીજો પ્રશ્ન છે ડિફિકલ્ટીમાં, કોઈ એક વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર તમને બી આપી દીધેલું છે। મિત્રો શું આપી દીધેલું છે? નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી, એનું મૂલ્ય આપી દીધેલું છે 3i પ્લસ 4j પ્લસ 5k ટેસ્લા। એક 5 મીટર લંબાઈનો સળિયો વાય અક્ષ પર મૂકેલો છે। સળિયાની લંબાઈ કઈ અક્ષ પર છે? વાય અક્ષ પર। एक्स अक्षनी दिशा में 1 मीटर प्रति सेकंड वेग थी गति करे छे। एनो वेग है 1 मीटर प्रति सेकंड, पण कई दिशा में है? एक्स अक्षनी दिशा में। एक्स अक्ष एटले आई कैरेटनी दिशा में थशे। तो सळिया में प्रेरित ईएमएफ केटलो हशे? तमने सळियानी लंबाई आपी दीधी छे L = 5 मीटर। हवे प्रेरित ईएमएफ નું सूत्र तमने खबर है मित्रों, E = BVL। परंतु अहींया चुंबकीय क्षेत्र ने वेग परस्पर लंब होवा जोईए। चुंबकीय क्षेत्र ने वेग परस्पर लंब, तो आपणो वेग छे 1 मीटर प्रति सेकंड आई कैरेटनी दिशामां छे अने चुंबकीय क्षेत्र आई जे के 3 दिशामां छे। एटले आवी रीतनुं विचारी शकाय के भाई आ एक चुंबकीय क्षेत्र कई दिशामां छे? चुंबकीय क्षेत्र बधी दिशामां छे। एक सळियो छे वाय अक्षनी दिशामां छे, तो वाय अक्षनी दिशामां आ छे, ए एक्स अक्षनी दिशा में आ तरफ गति करे छे। तो चुंबकीय क्षेत्र कई बाजू होवुं जोईए? एने लंब होवुं जोईए। चुंबकीय क्षेत्र अहींया लंब दिशा में होवुं जोईए। लंब दिशा में एटले कयो कैरेट लेवामां आवे? तो के आ एक्स अक्ष छे, वाय अक्ष छे ने जेड। चुंबकीय क्षेत्र जेड अक्षनी दिशा में होवुं जोईए। जेड अक्षनी दिशा एटले के कैरेटनी दिशा कहेवाशे। तो अहींया आपणे बी कयो लईशुं? 3, 4 के 5 के बधा? तो के भाई मात्र आपणे लंब दिशाने कारणे ज प्रेरित ईएमएफ मळशे। एटले लंब दिशामांनुं चुंबकीय क्षेत्र 5 छे, एटले 5 V1 अने L 5 एटले केटલું થશે? 25 वोल्ट। जे આપણો જવાબ થશે 25 वोल्ट, એટલે આમાં આન્સર આવશે બી 25 वोल्ट। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 50 હર્ટ્ઝ આવૃત્તિવાળા એસી પ્રવાહને 70.7% જેટલો વધારવા તેના મહત્તમ મૂલ્ય એટલે મેક્સિમમ એમ્પ્લિટ્યુડ કંપવિસ્તાર જેટલો કહી શકાય, કેટલો સમય થાય? મિત્રો આવૃત્તિ આપણને આપી દીધેલી છે 50 હર્ટ્ઝ, એ બરાબર 50 હર્ટ્ઝ। હવે એસી પ્રવાહ હોય તો એસી પ્રવાહનું સૂત્ર આપણને ખબર છે કે I = I0 sin ωt। હવે આપણે પ્રવાહ કેટલો કરવાનો છે? તો કે 70.7%। કોના 70.7%? તો કે ભાઈ મહત્તમ I0 ના 70.7%। તો આપણો I કેટલો થવો જોઈએ? 70.7%। ટકાવારી દૂર કરો એટલે ભાગ્યા 100 કરવા પડે, તો 70.7 I0 એટલે આપણે અહીંયા લખવું પડશે કે I બરાબર કેટલા? તો કે ભાઈ 70.7% I0। 70.7 ટકાવારી દૂર કરો એટલે ભાગ્યા 100। I0 જે છે તે સાઇનના સાઇન ઓમેગા એટલે 2πf × t। હવે આની કેલ્ક્યુલેશન કરશો તો 0.707 I0 કહેવાશે। આ બાજુ I0 સાઇનના સાઇન 2π, એફની કિંમત આપણને 50 આપેલી છે, તો 50 × 100πt। I0 કેન્સલ। હવે સાઇનની અંદર 0.707 ક્યારે આવે? તો મિત્રો યાદ રાખજો, 0.707 એટલે 1/√2। 1/√2 એટલે સાઇન 45 એવું લખી શકાય। 0.707 એ સાઇન 45ની કિંમત છે। આ બાજુ સાઇન 100πt। સાઇન 45 એટલે કેટલા કહેવાય પાઈના સ્વરૂપમાં? તો કે π/4 બરાબર સાઇન 100πt। સોરી, સાઇન કેન્સલ એટલે આ બાજુ શું હશે? પાઈ કેન્સલ, તો શું હશે? 1/4 એટલે 0.25/100 × t। 0.25/100 એટલે કેટલા કહેવાશે? તો કે ભાઈ 2.5 × 10⁻3, કેમ કે આ 100 પર એટલે 10⁻2, 1 પોઈન્ટ આ બાજુ ખસે એટલે 10⁻3 બરાબર t, એટલે 2.25 મિલીસેકન્ડ। એટલે આમાં આવશે કેટલો સમય થાય? 2.5 મિલીસેકન્ડ। એ ઓપ્શન આવશે મિત્રો। અહીંયા ડોટ હોવો જોઈએ, મિલી પ્રતિ સેકન્ડ નહીં, મિલી × સેકન્ડ। ત્યાર પછી 8મો પ્રશ્ન કે એફ કેન્દ્ર લંબાઈવાળા સમતલ બહિર્ગોળ લેન્સની સમતલીય સપાટીને સિલ્વર કરવામાં આવે તો તે શેના તરીકે વર્તન કરે? મિત્રો જો એફ કેન્દ્ર લંબાઈવાળો સમતલ બહિર્ગોળ લેન્સ હોય તો આવો કહેવાશે, આ સમતલ બહિર્ગોળ લેન્સ કહેવાશે। હવે અહીંયા ટોટલ કેટલા કેસ થશે? તો કે ભાઈ પ્રકાશનું કિરણ પહેલાં અહીંયા જશે, પછી અહીંયા જશે અને ફરી પાછું અહીંયા આવશે, એટલે પહેલી લેન્સ,
બીજો અરીસો અને ત્રીજો ફરીથી લેન્સ, એટલે ટોટલ કેટલાનું સંયોજન થશે? 3નું સંયોજન થશે. એટલે એનું સૂત્ર શું થાય? તો કે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3. આને આપણે 1/f' કહીએ. ચાલો, પહેલી સપાટી તો કે પહેલાં સમતલ બહિર્ગોળ લેન્સ, એની તમને કેન્દ્ર લંબાઈ આપી દીધેલી છે. આ 1/f' આપણે મેળવવાનું છે. એની કેન્દ્ર લંબાઈ આપેલી છે 1/f. બીજો છે સમતલ અરીસો, એની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? ઇન્ફાઇનાઇટ, એટલે 1/ઇન્ફાઇનાઇટ. ત્રીજો ફરી પાછું સમતલ બહિર્ગોળ લેન્સ, એટલે 1/f. ચાલો, 1/ઇન્ફાઇનાઇટ એટલે 0, એટલે 1/f' ઇઝ ઇક્વલ ટુ 1/f પ્લસ 1/f, એટલે 2/f. 1/ઇન્ફાઇનાઇટ એટલે 0, એટલે f' બરાબર થશે f/2. તો આપણી પરિણામી કેન્દ્ર લંબાઈ કેટલી થશે? f/2. એવો કેટલા ઓપ્શન છે? સમતલ અરીસો 1 પણ નહીં, 2f. શું આવશે? f/2 કેન્દ્ર લંબાઈ, જે આપણે મેળવેલું છે f/2 કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ અરીસો થશે જ આન્સર આપણો. ત્યાર પછી 9મો પ્રશ્ન પણ ડિફિકલ્ટીમાં હતો કે આપેલ પરિપથમાં પ્રવાહ આઈનું મૂલ્ય કેટલું છે. અહીંયા મિત્રો 16 વોલ્ટની તમને બેટરી આપેલી છે. અહીંયા 1 કિલો ઓહ્મનો લોડ છે. અહીંયા 6 વોલ્ટનો જનરલ ડાયોડ છે અને અહીંયા 1 કિલો ઓહ્મનો લોડ છે. મિત્રો અહીંયા જેટલા વોલ્ટેજ હોય એટલા જ વોલ્ટેજ અહીંયા હોય, હંમેશા યાદ રાખો. અહીંયા જેટલા વોલ્ટેજ હોય એટલા જ વોલ્ટેજ અહીંયા હોય. તો આમાંથી આપણને પ્રવાહ મળી જશે. એમાંથી પ્રવાહને આપણે I1 કહીએ. આમાંથી પસાર થતા પ્રવાહને I1 કહીએ. I1 બરાબર V/R. V ઇઝ ઇક્વલ ટુ R સૂત્ર પરથી I1 એ આમાંથી પસાર થતો પ્રવાહ છે. હું આકૃતિમાં નથી દોરતો, તમને કહી દઉં છું કે I1 એ આમાંથી પસાર થતો પ્રવાહ છે. તો V એટલે 6 અને 1 કિલો ઓહ્મ એટલે 1 ગુણ્યા 10⁻³ એટલે કેટલો પ્રવાહ પસાર થશે? 6 મિલી એમ્પિયર થશે. હવે અહીંયા 6 વોલ્ટ છે, તો અહીંયા કેટલા વોલ્ટેજ હશે? તો કે ભાઈ અહીંયા તમને કેટલા વોલ્ટેજ આપેલા હશે? 16. એમાંથી 6 વોલ્ટ અહીંયા છે, તો અહીંયા કેટલા હશે? તો કે અહીંયા 10 વોલ્ટ હશે. તો અહીંથી કેટલો પ્રવાહ પસાર થશે? એને આપણે I2 કહીએ. I2 બરાબર V/R. V કેટલા છે? 16 અને R કેટલા છે? 1 કિલો ઓહ્મ. સોરી, V અહીંયા કેટલા થશે? 10 થશે. 16ની જગ્યાએ કેટલા લખવાના? 10. 1 ગુણ્યા 10⁻³ 1 કિલો ઓહ્મ છે, એટલે કેટલા થશે? 10 મિલી એમ્પિયર. હવે અહીંયા પ્રવાહ છે તમારો 16 મિલી એમ્પિયર, અહીંયા પ્રવાહ છે 6 મિલી એમ્પિયર. અહીંયા જેટલો પ્રવાહ છે એના 2 ભાગ પડે. અહીંયા જેટલો પ્રવાહ છે એના કેટલા ભાગ પડે? 2. તો આવું કહી શકાય કે I2 બરાબર I1 પ્લસ I2. અહીંયા આપણે લખી દઈએ કે ભાઈ અહીંયા પ્રવાહ હશે I2, અહીંયા પ્રવાહ હશે I ને અહીંયા પ્રવાહ હશે I1. તો I2 બરાબર I1 પ્લસ I. આપણે મેળવવાનો છે I, તો I ને કરતાં બનાવો તો I બરાબર શું થશે? I2 માઇનસ I1. I2 કેટલા છે? 10. 10 માઇનસ 6 એટલે 4 મિલી એમ્પિયર આન્સર આવશે. કયો આન્સર આવશે મિત્રો? 4 મિલી એમ્પિયર. સી ઓપ્શન આવશે. ત્યાર પછી જોઈએ તો કેટલામો પ્રશ્ન ડિફિકલ્ટીમાં છે? 11મો પ્રશ્ન ડિફિકલ્ટીમાં છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં છે. તેની પાસે કુલ ઉર્જા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા E હોય તો આ ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા કેટલી હશે? અહીંયા આપણને ઓપ્શનમાં ગતિ ઉર્જા અને દ બ્રોગલી તરંગ લંબાઈ બંને મેળવવાનું કીધું. હવે મિત્રો આપણને ખબર છે કે જેટલી કુલ ઉર્જા હોય -3.4 ઇલેક્ટ્રોન, જેટલી કુલ ઉર્જા હોય એટલી ધન ગતિ ઉર્જા હોય. તો ગતિ ઉર્જા ડાયરેક્ટ આપણને ખબર પડે છે કે આ કુલ ઉર્જા ઋણ છે, તો ગતિ ઉર્જા કેટલી થશે? +3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે એક આપણને ખબર પડી ગઈ. એટલે ઓપ્શન આ બેમાંથી કોઈ એક આવશે. હવે દ બ્રોગલી તરંગ લંબાઈ. દ બ્રોગલી તરંગ લંબાઈના મિત્રો ઘણા બધા સૂત્રો છે. એમાંનું એક સૂત્ર આ છે. આપણે ત્રણેય સૂત્રો H ઇઝ ઇક્વલ ટુ √2mEV, H ઇઝ ઇક્વલ ટુ √2mk. EVની જગ્યાએ ગતિ ઉર્જા લખી શકાય. આપણને ગતિ ઉર્જા ખબર છે તો ડાયરેક્ટ કિંમત મૂકીએ. H ઇઝ ઇક્વલ ટુ 6.625 × 10⁻34. 2 m એટલે ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય? 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. કે એટલે ગતિ ઉર્જા 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટ નહીં ચાલે, આપણે એને જૂલમાં ફેરવવા પડશે. જૂલમાં ફેરવશો તો 1.6 ગુણ્યા 10⁻19. હવે આપણે અહીંયા બધા જવાબ સરખા છે, તો આપણે માત્ર ઘાતની જ ગણતરી કરીએ. ઘાત પરથી ખબર પડી જાય. અહીંયા 6.6 છે એટલે આ 6.6 આવશે. અહીંયા છેદનો ગુણાકાર કેટલો થશે? તો આપણે અંદાજ લગાડી શકીએ કે ભાઈ 9 દુ 18, 18 તરી 54, 54 ગુણ્યા 1.6 એટલે એપ્રોક્સિમેટલી 100 થશે. 54 ગુણ્યા 1.6, કેમ કે 54 ગુણ્યા તમે 2 કરો તો
120 કે 30 એમાંય પછી આપણે 0.4 નથી ગણી, એટલે આ બધાનો આન્સર કેટલો થશે? એપ્રોક્સિમેટલી 100. એટલે 6.625 ઇન્ટુ 10⁻−34, 100 એટલે કેટલા થશે? 10⁻2 ઘાત થશે. હવે આનો વહીવટ કરી નાખીએ. અહીંયા આપણે કંઈક મિસ્ટેક થયેલી છે, નહીં બરાબર છે. 10⁻31 -19 એટલે 10ની કેટલી થશે? -50, -50 અને પહેલાં 100 એટલે 48 થશે. 100 એટલે 10ની 2, 48નું તમે વર્ગમૂળ કરો તો કેટલા થશે? તો કે ભાઈ 10⁻24 ઘાત થશે, -24 ઘાત થશે. તો -34 -24 કેટલા થશે? 6.625 10⁻10. આ તમારો આન્સર થઈ ગયો. એટલે તમારો ઓપ્શન કયો આવશે? બી, 6.625 10⁻10. ત્યાર પછી મિત્રો 23મો પ્રશ્ન છે કે એક અચળ દબાણીય વાયુ કદ થર્મોમીટરને જ્યારે 0°C વાળા પાણીમાં ડુબાડવામાં આવે ત્યારે 47.5 એકમ દર્શાવે. અચળ દાબીય વાયુ કદ થર્મોમીટર છે. એનો મતલબ એમ થશે કે મિત્રો દબાણ અચળ રહેશે અને તાપમાન બદલાશે તો વાયુનું કદ બદલાશે. તાપમાન ને વાયુના કદ સાથે સીધો સંબંધ છે. 0°C તાપમાને તમને આ 47.5 એકમ દેખાડશે અને એક ઉકળતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે 67 એકમ દર્શાવે. તો તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કેટલું છે? આપણે ધારી લઈએ કે ભાઈ ઉત્કલન બિંદુ T°C હશે. તો અહીંયા અચળ દાબીય વાયુ કદ થર્મોમીટર છે. એનો મતલબ એમ કે દબાણ અચળ રહે તો V એ Tના સમપ્રમાણમાં જેવું કહેવાય. હવે તમને એમ કહી દઉં કે 0°C તાપમાને 47.5 એકમ, તો 67 એકમ ક્યારે દેખાડશે? તો આવું કહી શકાય કે ભાઈ 0°C તાપમાન હોય, પહેલાં તો આપણે એને કેલ્વિનમાં ફેરવવું પડશે. એટલે ત્યારે કેટલું? 273 કેલ્વિન તાપમાન હોય ત્યારે કદ કેટલું હશે? તાપમાન 0 ત્યારે કદ હશે ભાઈ 47.5 એકમ. હવે કદ થઈ જાય છે 67 એકમ, ત્યારે તાપમાન કેટલું હશે એ આપણે મેળવવાનું છે. તો કયું સૂત્ર લગાડીશું? તો કે ભાઈ V સમપ્રમાણ T, ચાર્લ્સનો નિયમ, દબાણ અચળ એટલે દબાણ અચળ એ નિયમ લાગશે. તો V1/V2 બરાબર T1/T2. V1 કેટલું છે? 47.5 છેદમાં V2 67. T1 કેટલું છે? 273. T2 તમારે મેળવવાનું છે. તમે આ T2ની ગણતરી કરશો, T2ને ઉપર લેજો, આને અહીંયા લેજો, આને અહીંયા લેજો, તો આન્સર આવશે 385.07 કેલ્વિન. એને તમારે અંશ સેલ્સિયસમાં ફેરવો હોય તો -273 કરવા પડે અને 273 માઇનસ કરશો તો 112°C જવાબ આવશે મિત્રો. એટલે આમાં જવાબ આવશે V સમપ્રમાણ T સૂત્રનો એકદમ સિમ્પલ પ્રશ્ન હતો. V સમપ્રમાણ Tનો ઉપયોગ કરવાનો હતો. ત્યાર પછી 32મો પ્રશ્ન કે શુદ્ધ ચાક ગતિ કરતા કણ માટે V = R ઓમેગા હોય તો કયો સંબંધ સાચો છે? મિત્રો જ્યારે કોઈ પણ ચાક ગતિ કરતો પદાર્થ હોય, દાખલા તરીકે આ એક તકતી છે, આ તકતી જો ચાક ગતિ કરતી હોય ઓમેગા જેટલા કોણીય વેગથી, તો ઓમેગા = V/R. જેમ આરનું મૂલ્ય બદલે તેમ વીનું મૂલ્ય બદલાય. કેમ કે અહીંયા જે કણ હશે એનો આર મેક્સિમમ તો એનો વી પણ મેક્સિમમ. અહીંયા આર નાનો તો વી નાનો, અહીંયા આર નાનો તો વી સમપ્રમાણ આર થાય. પરંતુ ઓમેગાને આર સાથે કોઈ જ સંબંધ નથી. ઓમેગા એ આ કણનું તમે કોણીય વેગ ગણો કે આ કણનો ગણો કે આ કણનો ગણો કે આ કણનો ગણો, બધાનું કોણીય સ્થાનાંતર એક સમાન સમયમાં સમાન થશે. આથી ઓમેગા એ આરથી કેવું છે? સ્વતંત્ર છે. એટલે આમાં આવશે ડી. ઓમેગા એ આરથી કેવું છે? સ્વતંત્ર. ત્યાર પછી એના પછીનો દાખલો પણ ડિફિકલ્ટીમાં તો 33 નંબરનો. બે રિંગ કે જેની ત્રિજ્યા સમાન છે તેની એવી રીતે ગોઠવેલી છે કે તેના કેન્દ્ર એક જ રહે અને તેના સમતલ પરસ્પર લંબ રહે. એટલે બે રિંગ છે, એક રિંગ આવી થશે અને બીજી રિંગ આવી છે. બંનેના કેન્દ્ર એક છે, ત્રિજ્યા સમાન છે, દળ સમાન છે. તો કેન્દ્રમાંથી પસાર થતીને કોઈ એક રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. આ કેન્દ્ર છે, કેન્દ્રમાંથી પસાર થતીને એક રિંગનું સમતલ. ચાલો તો અહીંયા ટોટલ કેટલી જડત્વની ચાક માત્રા થશે? ટોટલ 2 થશે, I1 + I2. એક થશે દાખલા તરીકે આ રિંગ આપણે આ ગણીએ તો આ રિંગના વ્યાસને અનુલક્ષીને, આ કઈ થશે? રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને. એટલે એક થશે રિંગના વ્યાસને અનુલક્ષીને અને બીજું રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને. રિંગના વ્યાસને અનુલક્ષીને કેટલી થાય? તો કે ભાઈ mr²/2 અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને mr². તો આપણો આન્સર શું આવશે? 3/2 mr². 2 અહીંયા ગુણાય એટલે 2 × 2 + 1 એટલે 3/2 mr². એટલે તમારો આન્સર આવશે
સી 33માં સી 3/2 mr². ત્યાર પછી આગળ જોઈએ તો 35મો પ્રશ્ન હતો ડિફિકલ્ટીમાં, અને જે ગ્રેસિંગ આપણે આપેલો છે કે સમક્ષિતિજ સાથે 60ના ખૂણે v0 વેગથી પ્રક્ષિપ્ત કરેલા પદાર્થને માર્ગના સૌથી ઉપરના બિંદુએ આ પદાર્થના 3 સમાન ટુકડા થાય છે. કેટલા ખૂણે ફેંકેલો છે એ પહેલાં જોઈ લો મિત્રો, કે પ્રારંભિક વેગ v0 છે અને 60 ડિગ્રીના ખૂણે ફેંકેલો છે. ત્યાર પછી પહેલો ટુકડો પ્રક્ષિપ્ત માર્ગ પર જ ચાલે છે એની જગ્યાએ પાછો ફરે એવો શબ્દ હોવો જોઈએ મિત્રો, તો જ એનો જવાબ આવશે, નહીં તો જવાબ નહીં આવે. બીજો ટુકડો 3v0/2 જેટલા વેગથી શિરોલંબ ઉપરની બાજુએ જાય છે, અને ત્રીજા ટુકડાની ઝડપ કેટલી હશે એ આપણે મેળવવાનું છે. આપણે એને આકૃતિ દોરીને સમજાય કે ભાઈ દાખલા તરીકે આ એક સમક્ષિતિજ સપાટી છે, અહીંયા કોઈ 45ના ખૂણે તમે આમ ફેંકો છો. કેટલા ખૂણે ફેંકો છો? 45 ડિગ્રીના ખૂણે ફેંકો છો. અહીંયા જ્યારે પહોંચે છે ત્યારે એના 3 સમાન ટુકડા થાય છે. એક ટુકડો આ બાજુ જ ચાલે છે, પાછો ફરે છે am. એનો વેગ કેટલો હશે? તો કે ભાઈ અહીંયા વેગ હશે v0, તો આ બાજુનો ઘટક v0 cos 45, આ બાજુનો ઘટક v0 sin 45. અહીંયા માત્ર v0 cos 45 જ હશે, પરંતુ પાછો ફરે છે તો એનો વેગ કેટલો હશે? v0 cos 45. એક ઉપરની બાજુ જાય છે, એમનું દળ પણ એમ છે, એનો તમને વેગ આપી દીધેલો છે. કેટલો વેગ આપી દીધેલો છે? 3v0/2 જેટલા વેગથી શિરોલંબ ઉપરની બાજુ જાય છે, એટલે m, અને એનો વેગ થશે 3v0/2 ઉપરની બાજુ થશે, એટલે એને જે કેરેટની દિશા કહીશું અને આઈ કેરેટની દિશા કહીશું. સોરી મિત્રો, આ 45નો ખૂણો નથી, 60 ડિગ્રીનો છે, એટલે અહીંયા પણ કેટલા લેવા પડશે? 60. તો આપણે ત્રીજાનું શું કહેવાય, ત્રીજાનો વેગ આપણે મેળવવાનો છે, ત્રીજાની ઝડપ આપણે મેળવવાની છે. તો જો અહીંયા બધા જ ટુકડા અહીંયા હોત તો એ આ બાજુ જાત કેટલા વેગથી? 3v0 કેટલા વેગથી જાત? તો કે ભાઈ v0 cos 60ના વેગથી જાત જ્યારે છૂટા પડ્યા પહેલાં. તો જે વિસ્ફોટ થયા પહેલાંનું વેગમાન કેટલું થશે? વિસ્ફોટ થયા પહેલાંનું વેગમાન, તો વિસ્ફોટ થયા ભાઈ ત્રણેય સમાન દળના m લીધા, તો ત્રણેયનું દળ કેટલું થશે? 3m. અને વેગ કેટલો થશે? તો કે v0 cos 60. v0 cos 60 કઈ દિશામાં થશે? આ દિશામાં, એટલે ધન આઈ કેરેટની દિશામાં થશે વેગમાન પ્રારંભમાં. વિસ્ફોટ થયા પછી કેટલું હશે? તો કે ભાઈ વિસ્ફોટ થયા પછી વેગમાન 2 બરાબર એક ટુકડો પાછો ફરે છે m v0 cos 60ના વેગથી, એનો કેટલો? એ આઈ કેરેટ માઇનસ આઈ કેરેટની દિશામાં થશે મિત્રો, કેમ કે પાછળની બાજુ ચાલે છે. એક ટુકડો ઉપરની બાજુ થશે એટલે પ્લસ એનું દળ m, અને એનો વેગ થશે 3v0/2 કઈ બાજુ થશે? ઉપરની બાજુ. અને ત્રીજા ટુકડાનું આપણે વેગ મેળવવાનું છે, એનું દળ m છે, એની ઝડપ મેળવવાની છે. તો પ્રારંભમાં વેગમાન અને અંતિમ વેગમાન કેવું થાય? સમાન. તો વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે 3mv0 cos 60 આઈ કેરેટ બરાબર માઇનસ mv0 cos 60 આઈ કેરેટ પ્લસ m3v0/2 જે કેરેટ પ્લસ mv. ચાલો આને આ બાજુ લાવશો તો કેટલા થશે? 4 થશે. 4mv0 cos 60 આઈ કેરેટ બરાબર 3mv0/2 જે કેરેટ પ્લસ m સદીશ v. બધામાંથી કોમન નીકળે અને કેન્સલ આઉટ. cos 60ની કિંમત કેટલી થાય? 1/2. cos 60ની કિંમત 1/2 એટલે 4v0/2 એટલે 2v0 થશે. આને તમે આ બાજુ લાવો તો માઇનસ 3/2v0, આ આઈ કેરેટ આ જે કેરેટ બરાબર સદીશ v. ચાલો હવે આનું વીનું મૂલ્ય મેળવો, તો વીનું મૂલ્ય એટલે પહેલાંનો વર્ગ વત્તા બીજાનો વર્ગ થશે v0, 2નો વર્ગ 4, અને આને કેટલો થશે? 9/4 બરાબર સદીશ v. હવે એ માનાંક થઈ જશે, મૂલ્ય મેળવીએ છીએ તો v0 4 4 16, 16 ને 9 25, 25 એટલે 5/, કેટલા આવશે? 2. 4 4 16 વત્તા 9 25, 25નું વર્ગમૂળ 5 અને છેદમાં 4 એનું વર્ગમૂળ 2, એટલે 5v0/2 આન્સર આવશે મિત્રો. જે આપણે રકમમાં ભૂલ કરેલી હતી, પાછો ફરેની જગ્યાએ એ માર્ગ પર જ ચાલે છે એવું લખેલું હતું, તો આ પ્રશ્ન મિત્રો તમને ગ્રેસિંગ આપવું પડશે. પણ કેવી રીતે ગણવાનો એ આ બરાબર જોઈ લેજો, આવો પૂછાય તો. ત્યાર પછી આગળ વધીએ તો 36મો પ્રશ્ન છે મિત્રો, કે L લંબાઈના સળિયાને સમક્ષિતિજ રીતે એક છોકરો અને એક માણસ એવી રીતે પકડે છે કે જેથી સળિયાનો એક છેડો છોકરાના હાથમાં રહે અને ચોથા ભાગનું વજન ઉપાડે. તો આકૃતિ બનાવી તો આ પ્રમાણે થશે મિત્રો. દાખલા તરીકે આ એક L લંબાઈનો સળિયો છે, આ એનું મધ્ય બિંદુ છે, એક છોકરો અહીંથી ઉપાડે છે અને
એક છેડેથી ઉપાડે ને એ કેટલું વજન ઉપાડે છે તો કે ભાઈ એ ચોથા ભાગનું એટલે W/4. તો હવે વજન કેટલું બાકી રહેશે? 3W/4. આપણે આને W/4 લીધું તો ચોથા ભાગનું, તો બીજું વજન 3W/4. તો ચોથા ભાગનું, તો બીજા છેડેથી માણસ કેટલા અંતરે સળિયાને પકડ્યો હશે? ઓછામાં ઓછા. દાખલા તરીકે એ માણસ અહીંયા ઊભો હશે તો એના હાથમાં કેટલું વજન આવશે તો કે ભાઈ 3W/4 જેટલું વજન આવશે. હવે મધ્ય બિંદુ આ છે, આખું અંતર L છે. આ દાખલો એક વખત પૂછાઈ ગયેલો છે. આટલું અંતર L/2 થશે. દાખલા તરીકે આ અંતર L' હશે. આપણે મેળવવાનું છે કે બીજા છેડે માણસ કેટલા અંતરે સળિયાને, બીજા છેડાથી, એટલે અહીંથી આ કેટલું અંતર હશે. તો પહેલાં તો આપણે L' મેળવી દઈએ. એને આપણે આટલા L/2 માંથી બાદ કરી દઈશું. તો પહેલાં L' મેળવ્યું. તો મિત્રો અહીંયા સળિયાને એવી રીતે ઉપાડે છે કે ટોર્કનું શું થશે કે આ બાજુનું ટોર્ક અને આ બાજુનું ટોર્ક સમાન થશે. તો આ બાજુનું ટોર્ક કેટલું થશે? બળ W/4 ઇન્ટુ L/2. એવી જ રીતે આ બાજુનું ટોર્ક કેટલું થશે? 3W/4 ઇન્ટુ અંતર કેટલું છે L'. W/4 કેન્સલ. L' બરાબર શું થશે? L/6. હવે આપણે L' નથી મેળવવાનું, આપણે આ અંતર X મેળવવાનું છે. તો X બરાબર શું થશે? L/2 માઇનસ L'. L/2 માઇનસ L/6. ચાલો અહીંયા 6 છે તો અહીંયા 6 લાવવા માટે 3L/6 માઇનસ 3 વડે ગુણવા પડશે. તો ઉપર નીચે 3L/6 એટલે 2L/6. 2L/6 એટલે L/3. એટલે આપણો આન્સર આવશે આ છેડેથી આ અંતર કેટલું હશે? L/3. એટલે એ ઓપ્શન આવશે 36માં. ત્યાર પછી આગળ વધીએ તો 38મો પ્રશ્ન મિત્રો ડિફિકલ્ટીમાં હતો. શું કહેવા માગે છે? હાઇડ્રોલિક પ્રેસમાં જોડાયેલી બે નળીની ત્રિજ્યાનો ગુણોત્તર આપી દીધો. R1/R2 તમને 1/2 છે. 38મો પ્રશ્ન. R1/R2 બરાબર 1/2 છે. R1 એ નાનું હશે અને R2 એ મોટું છે. એમ દળના પદાર્થને મોટા પિસ્ટન પર મૂકવામાં આવે છે. એમ દળના પદાર્થને ક્યાં મૂકવામાં આવે? આ મોટા પિસ્ટન પર મૂકવામાં આવે. તો F જેટલા બળ વડે આ પદાર્થને બીજા પિસ્ટન દ્વારા ઉચકવામાં આવે તો F ન્યૂનતમ. મિત્રો અહીંયા જેટલું દબાણ લાગે એટલું જ દબાણ અહીંયા લાગે. દબાણ આ બંને જગ્યાએ સમાન હશે. તો આવું કહી શકાય કે P1 બરાબર P2. P1 એટલે શું થશે? F1/A1 બરાબર F2/A2. આપણે એમ દળના પદાર્થને ક્યાં મૂકવાનો છે? મોટા પિસ્ટન પર. મોટું પિસ્ટન એટલે મોટી ત્રિજ્યા. મોટી ત્રિજ્યા એટલે A2. A2 એટલે બળ કેટલું થશે? F2. એટલે F2ની જગ્યાએ આપણે એમ દળનો પદાર્થ મૂકીએ તો F1/πr1² બરાબર F2ની જગ્યાએ mg છેદમાં πr2². ચાલો પાઈ કેન્સલ. F1 બરાબર શું થશે? F1 એ આપણે આ F1 એટલે આ F થશે. તો mg r1²/r2². તો mg r1/r2 આખાનો સ્ક્વેર એટલે કેટલો થશે? 1/2 છે એટલે 1/4. એટલે આન્સર કેટલો આવશે મિત્રો? mg/4. mg/4C. ત્યાર પછી 39મો પ્રશ્ન પણ ડિફિકલ્ટીમાં હતો કે જો પ્રવાહી A અને Bના તાપમાન અનુક્રમે 30°C અને 20°C છે, એટલે Aનું તાપમાન છે 30°C અને Bનું તાપમાન છે 20°C. જ્યારે તેનું મિશ્રણ કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન 26°C થાય. એટલે મિશ્રણનું તાપમાન 26°C થાય તો વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર. મિત્રો આનું તાપમાન વધારે છે, આનું તાપમાન ઓછું છે, એટલે આ ઉષ્મા ગુમાવવી અને આ ઉષ્મા મેળવશે. એટલે ઉષ્મા ગુમાવવાને મેળવવાથી તાપમાનમાં ફેરફાર થાય. તાપમાનનો ફેરફાર આપણને 26 એટલે કે પહેલામાં 30માંથી 26 થશે, જ્યારે બીજામાં 20માંથી 26 થશે. આ ઉષ્મા ગુમાવશે જ્યારે આ ઉષ્મા મેળવશે. એટલે બંને અહીંયા ગુમાવેલી ઉષ્મા બરાબર પહેલાંએ મેળવેલી ઉષ્મા જેટલું હશે. Q1 બરાબર -Q2. ચાલો Q1 એટલે શું થશે? એમ એ માટે QA બરાબર QB કહીશું આપણે. QA બરાબર QB. QA ઉષ્મા ગુમાવે છે, આ ઉષ્મા મેળવે છે, ઉષ્મા મેળવે એટલે માઇનસ. ચાલો CA ડેલ્ટા TA બરાબર MCB ડેલ્ટા TB. કેન્સલ. CA આપણે મેળવવાનું છે CA/CB, એટલે CA/CB કરી જોઈએ. CA/CB તો અહીંયા શું થશે? ડેલ્ટા TB માઇનસ ડેલ્ટા TA. CA/CB સોરી માઇનસ લખવાનું રહી ગયેલું, માઇનસ ડેલ્ટા TB એટલે અંતિમ તાપમાન 26 માઇનસ 20. અંતિમ તાપમાન 26 માઇનસ 20. ડેલ્ટા ટી અંતિમ તાપમાન 26 માઇનસ 30. 26 માઇનસ 30. ચાલો તો CA/CB બરાબર 26 માઇનસ 20 એટલે 6 માઇનસ 26 માઇનસ 30 એટલે -4 માઇનસ પ્લસ.
3/2 થશે, એટલે કયો જવાબ આવશે? 3/2. ડાયરેક્ટ તમારે CA/CB એટલે તાપમાનનો ફેરફાર ગણવાનો છે. અહીંયા માઇનસ ન કરો તો તમે માઇનસને અવગણી શકો, તો તમારે વધારેમાંથી ઓછું જ હંમેશા બાદ કરવું. ત્યાર પછી 40મો પ્રશ્ન મિત્ર ડિફિકલ્ટીમાં છે કે જો કોઈ એક બિંદુથી 100 મીટર દૂર આવેલી 50 મીટર ઊંચી દિવાલ તરફ 45ના ખૂણે એવી રીતે ફેંકવામાં આવે કે જેથી તે કણ એ દિવાલને સ્પર્શીને જાય તો કણને કેટલી ઝડપથી આ પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો છે. મિત્રો કંઈક રકમ કંઈક આ રીતે કહેવામાં આવે છે કે ભાઈ આ એક જમીનની સપાટી છે, અહીંયા એક દિવાલ છે, એક પદાર્થને અહીંયા કોઈ વ્યક્તિ ઊભી છે, 100 મીટર દૂર છે, આ દિવાલ કેટલી છે? 100 મીટર દૂર છે, અને આ દિવાલની ઊંચાઈ છે 50 મીટર. હવે કોઈ એક પદાર્થને 45ના ખૂણે ફેંકે કે જ્યારે એ અહીંયાથી સ્પર્શીને જવો જોઈએ. અહીંયા પ્રક્ષિપ્ત કોણ કેટલો છે? થીટા બરાબર 45 ડિગ્રી. તો અહીંયા સ્પર્શીને જવો, એનો મતલબ એમ કે આપણો જે પર્વલય ગતિમાર્ગ છે એનો કોઈ એક યામ કેટલો થવો જોઈએ? તો કે ભાઈ આને આપણે એક્સ અક્ષ ધારીએ, આને આપણે વાય અક્ષ ધારીએ, તો એનો એક્સ અને વાય, એક્સ કેટલો થવો જોઈએ? એક્સ બરાબર 100 મીટર થવો જોઈએ અને વાય બરાબર 50 મીટર થવું જોઈએ. તો આપણે પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવીએ. ઉપરની દિશામાંનો સ્થાનાંતર માટેનું સૂત્ર છે y = v0t + 1/2 at². આ બાજુનો વેગ છે એને v0 cos θ કહેવાય, અને એ બાજુનો વેગ અચળ વેગ હોય તો v0 = x/t સૂત્ર લખાય. અને ઉપરની બાજુનો વેગ પ્રારંભમાં કેટલો હશે? v0ની જગ્યાએ આપણે y દિશાનું સ્થાનાંતર, તો પ્રારંભમાં ઉપરની બાજુનો વેગ કેટલો છે? v0 sin θ. તો yની જગ્યાએ આમ તો આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું હોય, પરંતુ એમ છતાં પણ તમને કરાવી દઈએ. ઉપરની આપણે આ y એ ઉપરનું સ્થાનાંતર લીધું, તો ઉપરની બાજુનો પ્રારંભિક વેગ હોય v0 sin θ. ટીની જગ્યાએ શું લખી શકાય આના પરથી? તો કે x/v0 cos θ પ્લસની જગ્યાએ માઇનસ આવશે, કેમ કે ઉપરની બાજુ જાય છે પ્રવેગ નીચેની બાજુ, 1/2 g t² એટલે શું થશે? તો કે x²/v0 cos² θ. હવે બધી કિંમતો મૂકી દઈએ. વાયની કિંમત, આ v0 કેન્સલ, વાયની કિંમત કેટલી છે? 50 મીટર. sin θ/ cos θ શું થશે? tan θ થશે. એક સ્ટેપ વધારે કે tan θ × x - 1/2 x²/v0² cos² θ × g. ચાલો 50ના 50, ટેનની જગ્યાએ થીટા બરાબર કેટલા છે? 45 ડિગ્રી. આપણને પહેલેથી આપણે tan 45ની કિંમત કેટલી થશે? 1. એક્સની જગ્યાએ કેટલા છે? 100 - 1/2 ના 1/2, જીની જગ્યાએ 10, એક્સની જગ્યાએ 100 એટલે 10ની 4 ઘાત થશે, 100નો વર્ગ એટલે v0² આપણને ખબર નથી, cos² θ એટલે cos 45, cos 45નો સ્ક્વેર એટલે cos 45 એટલે 1/√2 અને એનો વર્ગ એટલે 1/2. ચલો આ 1/2 કેન્સલ. 50 આ 100 આ બાજુ જશે તો શું થશે? -50 - 6 એટલે -50 બરાબર આ બાજુ -10 × 10ની 4 ઘાત એટલે કેટલા થશે? 10 × 10ની 4 ઘાત રહેવા દઈએ, v0². ચલો 1 1 0 0 કેન્સલ. હવે માઇનસ v0² ને કરતાં બનાવે તો શું થશે? 10ની 4 ઘાત એટલે 10,000/5. 10,000/5 એટલે કેટલા થશે? 10ની 4 ઘાત એટલે 10,000. 10,000/5 એટલે 5 એટલે કેટલા થશે? 2000 થશે. 2000 એટલે કેટલા થાય? 500 × 4 થશે, અથવા તો 400 × 5 થશે. 400 × 5 v0² બરાબર. તો એનું વર્ગમૂળ કાઢો તો 400નું વર્ગમૂળ થશે 20 અને 5નું વર્ગમૂળ થશે √5 એટલે 20 √5 આન્સર આવશે મિત્રો. ત્યાર પછી 42મો પ્રશ્ન છે મિત્રો કે F = x²j + yi ન્યૂટન બળની અસર હેઠળ 0 થી 1 મીટર સુધી x બરાબર y અક્ષ પર સ્થાનાંતર કરે તો બળ દ્વારા કેટલું કાર્ય થતું છે? મિત્રો બળ દ્વારા થતું કાર્ય W બરાબર સંકલન સદિશ f.dx સદિશ f.dr લખાય, x સાથે dx અને y સાથે dy. તો અહીંયા કેટલાથી કેટલા બિંદુ સુધી? તો કે 0 બિંદુથી 1 બિંદુ સુધી. ચાલો તો હવે fની કિંમત મૂકીએ તો fની કિંમત શું થશે? 0 બિંદુથી 1 બિંદુ સુધી fની કિંમત x²j + y i
ઇન્ટુ DR. હવે જે સાથે તમારે વાય લખાય અને આઈ કેરેટ સાથે હંમેશા શું લખાય? એક્સ. તો હવે તમારું આવી રીતના થશે. અહીંયા જે કેરેટ લખ્યું છે તો એનો મતલબ કે અહીંયા કયો વાય, પણ અહીંયા એક્સ અને વાય બંને સમાન છે, એટલે 0 1 આ લખવાના હોય હંમેશા વાયના, કેમ કે જે કેરેટ છે. અહીંયા એક્સ સ્ક્વેર શું લખાશે? એક્સ સ્ક્વેર dy પ્લસ અહીંયા 0 થી 1 વાયની જગ્યાએ વાય અને આઈ કેરેટની જગ્યાએ શું લખાશે? dx. પરંતુ મિત્રો આપણને ખબર છે કે એક્સ બરાબર શું છે? વાય. આપણને રકમમાં એવું આપી દીધું છે કે એક્સ બરાબર વાય છે, તો એક્સ સ્ક્વેર ડીવાયની એક્સ સ્ક્વેરની જગ્યાએ શું લખાશે? વાય સ્ક્વેર. એટલે 0 થી 1 વાય સ્ક્વેર dy વત્તા 0 થી 1 વાયની જગ્યાએ શું લખાશે? એક્સ. એક્સ બરાબર વાય આપેલું છે એટલે 0 થી 1 એક્સ dx. ચાલો તો આનું સંકલન કરીએ તો શું થશે? વાય સ્ક્વેર એટલે શું થાય? વાય ક્યુબ બાય 3 પ્લસ એક્સ સ્ક્વેર બાય 2. ક્યાંથી ક્યાં? 0 થી 1 બંને સમાન છે એટલે બંનેને એક સાથે લખી દીધું. ચાલો તો 1/3 વત્તા 1/2. 0 વાળું તો ઉડી જશે. આ પહેલાંમાં પણ એક વખત પૂછાઈ ગયેલો છે. તો 1/3 વત્તા 1/2 એટલે 2 અહીંયા ગુણાય 3 અહીંયા ગુણાય એટલે 3 દુ 6 શું થશે? 5. એટલે આમાં આવશે 6 સોરી સમથિંગ વેન્ટ રોંગ મિત્રો. ઓકે 2 અહીંયા ગુણાય 3 અહીંયા ગુણાય એટલે 5/6 આવશે. છેદમાં બંને ગુણાય એટલે 5/6 જૂલ કાર્યનો એકમ જૂલ છે. ત્યાર પછી 43મો પ્રશ્ન છે મિત્રો ડિફિકલ્ટીમાં, કે એક વિદ્યુતભારિત કેપેસિટરની બહારની પ્લેટો જડિત કરેલી છે. આ બહારની પ્લેટ છે એને જડિત કરી દીધેલી છે અને અંદરની પ્લેટોને કે બળ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે જોડેલી છે. તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર Q હોય અને તેની નિશાની આકૃતિમાં દર્શાવે, અહીંયા પ્લસ માઇનસ એવી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિશાની હોય. સમતોલન સ્થિતિમાં સ્પ્રિંગની લંબાઈમાં કેટલો ફેરફાર થયેલો છે મિત્રો? સ્પ્રિંગની લંબાઈમાં થતો તમારે ફેરફાર ગણવાનો છે. તો સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર થાય તો પુનઃસ્થાપક બળ લાગે. પુનઃસ્થાપક બળને આપણે F બરાબર kx વડે લખી શકાય. અને અહીંયા વિદ્યુત ભારને કારણે જે બળ લાગે એ બળને આપણે શું લખીશું? તો કે F બરાબર Q ઇન્ટુ E. ચાલો આ બંને બળને સરખાવે તો kx બરાબર QE, kx બરાબર Q ના Q. E એટલે શું થશે? તો કે સિગ્મા અપોન 2ε0. સિગ્મા એટલે શું થશે? Q બાય A. સિગ્મા એટલે Q બાય 2a ε0. આ બાજુ kx તો મેળવવાનું છે x, તો x બરાબર શું થશે? Q ઇન્ટુ Q. આ બંને Q સમાન જ રખાય એટલે Q સ્ક્વેર બાય 2ε0a ઇન્ટુ k થશે. એકદમ સરળ છે. તો બરાબર જોઈ લેજો શું કહેવા માગે છે મિત્રો. એટલે એમાં જવાબ કયો આવશે? 43માં આવશે aq સ્ક્વેર બાય 2a ε0 કે. ત્યાર પછી 44મો પ્રશ્ન પણ છે કે M અને 2M દળ ધરાવતી બે રીંગોને દળ રહિત સ્પ્રિંગ સાથે જોડેલી છે. આપણે આ એક સ્પ્રિંગ છે, M અને 2M ધરાવતી એક રિંગ અહીંયા છે અને એક રિંગ અહીંયા છે, જેથી આ બંને રીંગો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણ રહિત રેલ પર સરળતાથી સરકી શકે. આ ઘર્ષણ રહિત રેલ છે કે બંને સરળતાથી એકબીજા પર સરકી શકે. તો બે સમાંતર રેલ વચ્ચેનું અંતર સ્પ્રિંગની સામાન્ય લંબાઈ જેટલું છે. અત્યારે સ્પ્રિંગની લંબાઈમાં કોઈ ફેરફાર થયેલો નથી. જો M દળની રિંગને V0 જેટલો વેગ જમણી બાજુ આપવામાં આવે તો સ્પ્રિંગની લંબાઈમાં મહત્તમ કેટલો વધારો થશે? મિત્રો આને તમે V0 વેગ જેટલો આપશો તો શરૂઆતમાં 2M છે એને ના પાડશે એટલે સ્પ્રિંગ લાંબી થશે, એટલે સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે, એટલે સ્પ્રિંગમાં સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા આવશે. અને તમે અહીંયા V0 જેટલા વેગથી આપો તો એ વેગ છે આને પણ મળશે અને આને પણ મળશે, બંનેને મળશે. તો તમારે ગતિ ઉર્જા કઈ લેવી? તો કે ભાઈ તમારે અહીંયા આનું જે રિડ્યુસ માસ છે એની ગણતરી કરવી પડશે અને રિડ્યુસ માસને આધારે એની ગતિ ઉર્જા, એટલે તમે જે ગતિ ઉર્જા આપી એ સ્પ્રિંગને પણ મળશે અને આને પણ મળશે. એટલે આવું કહી શકાય 44માં કે સ્થિતિસ્થાપકે સ્થિતિ ઉર્જા કેટલી? 1/2 kx સ્ક્વેર. અને આ ઉર્જા ક્યાંથી આવી? તો કે ભાઈ આપણે એક રિંગને ધક્કો માર્યો અને એના કારણે જે હશે એ ગતિ ઉર્જા એટલે 1/2 μv સ્ક્વેર, જ્યાં મ્યુ એ રિડ્યુસ માસ કહેવાય, ઘટેલું દળ કહેવાય. અને એનું સૂત્ર થશે m1 m2 છેદમાં m1 પ્લસ m2. એકનું દળ m છે અને બીજાનું દળ 2m છે, તો મ્યુ કેટલું થશે? તો કે m ઇન્ટુ 2m છેદમાં m પ્લસ 2m. ચાલો તો મ્યુ બરાબર કેટલું થાય? 2m સ્ક્વેર છેદમાં 3m, એક m કેન્સલ એટલે 2m/3. ચાલો હવે અહીંયા કિંમત મૂકીએ 1/2 કેન્સલ, k ના k, x આપણે મેળવવાનું છે. મ્યુ એટલે 2m/3 v એટલે v0 વેગ આપેલું એટલે v0 સ્ક્વેર. તો x બરાબર શું થશે? 2m/3k v0
V0નું વર્ગમૂળ V0 સ્ક્વેરનું વર્ગમૂળ V0 અને બાકીના બધાને વર્ગમૂળ લાગી જશે. એટલે શું આવશે? 2/3 m/k 2/3 m/k એટલે સી ઓપ્શન આવશે મિત્રો એમાં. ચાલો હવે લાસ્ટ પ્રશ્ન છે 45મો કે 2/√3 વક્રી ભવનાંક ધરાવતો પારદર્શક ઘન નળાકાર છે. આ એક પારદર્શક ઘન નળાકાર છે. તેમાં બહાર હવા દ્વારા ઘેરાયેલો છે. બહારની બાજુ શું છે? હવા. અને આનો વક્રી ભવનાંક આપી દીધો 2/√3. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ ઘન નળાકારના એક છેડે મધ્ય બિંદુએ પ્રકાશનું કિરણ થીટા ખૂણે આપાત થાય છે. આ મધ્ય બિંદુએ થીટા ખૂણે આપાત થાય છે. તો થીટાનું કેટલું મૂલ્ય હોવું જોઈએ કે જેથી પ્રકાશનું કિરણ સળિયાની દિવાલ પર આગળ વધે? મિત્રો આની આકૃતિ બનાવે તો વધારે તમને સરળ પડશે. કે અહીંયા એક ઘન નળાકાર છે પારદર્શક. અહીંયા પ્રકાશનું કિરણ થીટા ખૂણે આપાત થાય છે. પાત્ર માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય એટલે લંબ તરફ વળશે એટલે અહીંયા આ ખૂણો થોડોક ઘટશે, એને આપણે થીટા ડેશ કહીએ. અહીંયા જો એ બહાર ન નીકળે, પ્રકાશનું સળિયાની દિવાલ પર વધે, અહીંયા આ બાજુ આગળ વધે તો આ ખૂણો કેટલો હોવો જોઈએ? ક્રાંતિકોણ જેટલો હોવો જોઈએ. તો આ ક્રાંતિકોણ જેટલો હશે, આ 90નો હશે, તો આ થીટા ડેશનું મૂલ્ય કેટલું થશે? તો કે ભાઈ થીટા ડેશનું મૂલ્ય થશે 180 માઇનસ ક્રાંતિકોણ માઇનસ 90 થશે. તો પહેલાં તો આપણે ક્રાંતિકોણ મેળવીએ. ક્રાંતિકોણ માટેનું સૂત્ર છે sin c = 1/n. બહારની બાજુ હવા છે તો 1/n sin c ના sin c. આનો વક્રી ભવનાંક આપી દીધેલો છે 2/√3 એટલે 1/2/√3 એટલે sin c બરાબર શું થશે? √3/2 થશે. તો સીની કિંમત કેટલી હોવી જોઈએ? તો સાઇનની અંદર √3/2 ક્યારે આવે? 60 ડિગ્રીનો ખૂણો છે ત્યારે આવશે. તો આ થીટા ડેશનું મૂલ્ય કેટલું થશે? તો કે 180 માઇનસ 60 માઇનસ 90 એટલે થીટા ડેશનું મૂલ્ય થશે 120 માઇનસ 90 એટલે 30નો ખૂણો થશે મિત્રો. હવે આપણે મેળવવાનો છે આ ખૂણો. તો અહીંયા સ્નેલનો નિયમ વાપરીએ. n1 sin θ1 બરાબર n2 sin θ2. ચાલો n1ની કિંમત કેટલી છે? n1ની કિંમત 1, sin θ1 આપણે sin એ થીટા તો મેળવવાનો છે. n2 એટલે આનો વક્રી ભવનાંક, એનો વક્રી ભવનાંક આપણને આપી દીધેલો છે 2/√3 sin θ2 એટલે sin 30. ચાલો કિંમત મૂકો. sin θ 2/√3 sin 30ની કિંમત થશે 1/2, 2 કેન્સલ, તો થીટા બરાબર sin ઇન્વર્સ 1/√3. થીટા બરાબર sin ઇન્વર્સ 1/√3 આપણો આન્સર થશે sin ઇન્વર્સ 1/√3. તો આ સાથે મિત્રો બધા જ MCQ અહીંયા પૂરા થાય છે. આમ છતાં પણ તમને કંઈ ડિફિકલ્ટી હોય, ક્વેરી હોય તો તમે ગમે ત્યારે મેસેજ કરીને કે ફોન કરીને પૂછી શકો છો. ધન્યવાદ.